તો સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવશે તો સમાચાર સામે આવ્યા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવશે આગામી 26 મેના રોજ પીએમ ભુજમાં સભાને સંબોધશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભુજ ખાતે યોજાનાર સભાની તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી મહત્વનું છે કે પીએમ મોદી કચ્છની મુલાકાતે આવવાના છે અને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સભા સ્થળની મુલાકાત લીધી કચ્છ સાંસદ કલેક્ટર સહિત રેન્જ આઈજી પણ હાજર રહ્યા હતા ત્યારે કચ્છમાં તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવશે આગામી 26 મેના રોજ પીએમ ભુજમાં સભાને સંબોધશે નરેન્દ્ર મોદી છે તે 26 તારીખે કચ્છની મુલાકાત લેશે મહત્વની બાબત છે કે જે રીતના તેઓ કચ્છ આવી રહ્યા છે ત્યારે પ્રથમ છે તે માતાના મઢે જશે અને ત્યાં જે રિનોવેશનનું કામ પૂર્ણ થયું છે તેનું કહી શકાય કે લોકાર્પણ પણ કરી શકે છે મહત્વની બાબત છે કે જે રીતના વડાપ્રધાન મોદી છે તે કચ્છ આવી રહ્યા છે જેમાં ભુજ સ્થિત કહી શકાય કે જે સભા છે તે સભાને સંબોધન કરશે ત્યારે હાલ તંત્ર દ્વારા અહીં તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે મહત્વની બાબત છે કે જે રીતના રક્ષામંત્રી રાજનાથસિંહે ભુજની મુલાકાત લીધી હતી ત્યારબાદ કહી શકાય કે જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેઓ ભુજ આવી રહ્યા છે 26 તારીખે ત્યારે હાલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે મહત્વની બાબત છે કે ઓપરેશન સિંદૂર બાદ જે રીતના રક્ષામંત્રી ભુજ આવ્યા હતા ત્યારબાદ વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તે ભુજ આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે તે ભુજમાં સભા છે તેમને સભાને સંબોધન કરશે હાલ ભુજ મિર્જાપર રોડ ઉપર હાલ જે અહીં જે સભા સંબોધન જે ડોમ ઊભા કરવામાં આવ્યા છે તેની તૈયારીઓ છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મહેન્દ્ર મારું મંતવ્ય ન્યૂઝ કચ્છ।